નોર્મલી આઈપીઓના વિડીયોમાં હું શું કરું છું કે 2 કે 3 આઈપીઓની કમ્પેરિઝન આપી દઉં છું. ગયા અઠવાડિયે એક જ દિવસમાં બહુ બધા ખોલવાના હતા, તો મેં 3 આઈપીઓની એક સાથે કમ્પેરિઝન આપી દીધી. એટલે શું શોર્ટ એન્ડ સ્વીટ થાય, બહુ લાંબુ લાંબુ કરવાનો પણ મતલબ નથી. પણ હવે આ વખતે પાછું એવી સ્થિતિ છે અને આ વખતે વધારે ખરાબ સ્થિતિ છે. 19 થી 23 હું ખાલી મેઇન બોર્ડની જ વાત કરું છું. મમતા મશીનરી, કોન્કોર્ડ એન્વિરો સિસ્ટમ, સનાતન ટેક્સટાઇલ, ટ્રાન્સ રેલ લાઇટિંગ અને ડેમ કેપિટલ, આ બધાનું સબસ્ક્રિપ્શન 19 મે જ ખુલવાનું છે અને 23 મે બંધ થવાનું છે. એટલે હવે આટલી બધી કંપનીઓનું એક સાથે કમ્પેરિઝન કરવાનો મતલબ નથી. એટલે જ છે તે મને હતું કે એક વિડીયો જ કરું એટલે વ્યવસ્થિત ખબર પડે કે શું થાય, કંપનીના શું ફંડામેન્ટલ છે, શું નહીં. તો ડેમ કેપિટલની વાત કરીએ. 19 તારીખે આ ખુલશે અને 19 મે હજી એસએમઈની તો હું વાત જ નથી કરતો, એ બી ઘણા ખોલવાના છે. એક આ વિડીયો તો મેં સન્ડેના બનાવ્યો, હજી બી છે બીજા. તો ડેમ કેપિટલનો 840.25 કરોડનો છે ઇશ્યુ, પણ આ આખો ઓફર ફોર સેલ છે. 2.97 કરોડ શેર છે. પ્રાઇસ બેન્ડ ઠીક છે, 269 થી 283, એક લોટમાં 53 શેર છે. એટલે મિનિમમ તમને જોઈશે 14,999, એટલે 15,000, અને 13 લોટ ભરો રિટેલ ઇન્વેસ્ટર મેક્સિમમ ભરી શકે તો એના 689 શેર આવશે. 1,94,987 રૂપિયાની તમને જરૂર પડશે. હવે આ શું છે, એક ઇન્વેસ્ટમેન્ટ બેંક છે, વિવિધ ફાઇનાન્શિયલ સર્વિસ બધી પ્રોવાઈડ કરે છે. હવે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં કંપની મર્જર અને એક્વિઝિશન, ઇક્વિટી કેપિટલ માર્કેટ, પ્રાઇવેટ ઇક્વિટી, સ્ટ્રક્ચર ફાઇનાન્સ એડવાઇઝરી આ બધું પ્રોવાઈડ કરે છે. અને ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીમાં કંપની બ્રોકરેજ અને રિસર્ચનું પ્રોવાઈડ કરે છે. બધાને ખબર જ છે, વેલ નોન કંપની છે. કંપનીના મોટા ટોટલ 263 એક્ટિવ ક્લાયન્ટ છે. આમાં એફપીઆઈ બી છે. ઇન્ડિયા તેમજ હોંગકોંગ, સિંગાપુર, યુકે, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, સાઉથ કોરિયા, મિડલ ઇસ્ટ અને સાઉથ આફ્રિકામાં આ બધા એમના ક્લાયન્ટ છે. કંપનીનો જે પ્રોફિટનો ગ્રોથ છે એમાં થોડીક વોલેટિલિટી છે. ફાઇનાન્શિયલ યર 21-22માં તો ચાલો 21.9 કરોડનો નેટ પ્રોફિટ થયો હતો. 22-23માં સીધો ઘટીને 8.67 કરોડ થઈ ગયો. પણ પછી પાછો 23-24માં અચાનક વધીને 70.52 કરોડનો થઈ ગયો. એટલે આમ તો ચલો સારું જ કહેવાય, જે છેલ્લે જે એજ આપણે કન્સિડર કરીએ. હવે આખો ઓફર ફોર સેલ છે એટલે આમાં કંપનીને તો કાંઈ મળશે નહીં. અને કંપનીના બીજા પ્લસ પોઈન્ટ જોઈએ તો 2019નું નવેમ્બરથી અત્યાર સુધીમાં ઓક્ટોબર એન્ડ સુધીમાં કંપનીએ ટોટલ 27 આઈપીઓ, 16 ક્યુઆઈપી, 6 ઓફર ફોર સેલ, 6 પ્રેફરન્શિયલ ઇસ્યુ, 4 રાઇટ ઇસ્યુ, 8 બાયબેક, 4 ઓપન ઓફર અને એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના યુનિટ્સના એક ઇનિશિયલ પબ્લિક ઓફરિંગનું એમણે હેન્ડલિંગ કર્યું છે. એટલે કંપનીનું કામકાજ સારું છે. એટલે અને બીજા બી ઓપ્શન છે. એટલે હું છે તે હવે દરરોજ ગ્રે માર્કેટના અપડેટ આપતો રહીશ, એટલે તમને પણ આઈડિયા આવે, કારણ કે ધીરે ધીરે હવે ગ્રે માર્કેટની બી મૂવમેન્ટ વધશે.